હરણીની અંડર-19 કન્યા કબડ્ડી ટીમે સીબીએસઈ નેશનલમાં સુવર્ણપદક જીતી ગુજરાત માટે ઇતિહાસ રચ્યો. ડીપીએસ હરણીની અંડર-19 કન્યા કબડ્ડી ટીમે સીબીએસઈ નેશનલમાં સુવર્ણપદક જીતી ગુજરાત માટે ઇતિહાસ રચ્યો. વડોદરા શહેર સ્થિત હરણી બિલ્લી પબ્લિક સ્કૂલ ડીપીએસની અંડર-19 કન્યા કબડ્ડી ટીમે સીબીએસઈ રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં સુવર્ણપદક જીતીને ઇતિહાસ રચ્યો છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા કસોલી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, સનાવર ખાતે આયોજિત આ સ્પર્ધામાં વડોદરાની આ ટીમે વિજય મેળવીને ગુજરાત રાજ્ય માટે કન્યાઓની શ્રેણીમાં પ્રથમ રાષ્ટ્રીય કબડ્ડી ટ્રોફી જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ટીમે ફાઇનલ મુકાબલામાં જયપુરની વેદાંતા ઇન્ટરનેશનલ સ્કૂલને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઐતિહાસિક વિજય પાછળ ખેલાડીઓની અસાધારણ મહેનત, અડગ સંકલ્પ શક્તિ અને રમત પ્રત્યેની અતૂટ લગન રહેલી છે. આ સ્પર્ધામાં ટીમની ખેલાડી માહી પાટીલને ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ રેડર તરીકે પસંદ કરવામાં આવી છે, જેણે પોતાની રમત કૌશલ્યથી વિરોધી ટીમોને પ્રભાવિત કર્યા હતા. આ સિદ્ધિ દિલ્હી પબ્લિક સ્કૂલ હરણીના 20 વર્ષના ઇતિહાસમાં રમતગમત ક્ષેત્રે સૌથી મોટી ગણાય છે. આ વિજયથી માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. કઠિન સ્પર્ધાઓ અને મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવીને આ કન્યાઓએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને નિશ્ચયમાં ઉંમર કોઈ અવરોધ નથી. શાળા સંચાલકો અને રાજ્યના રમતગમત જગતે આ વિજયને વધાવીને વિજેતા ટીમ તથા તેમના પ્રશિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.